આજે ખાસ કરીને અમારે ડાયાભાઈના લાડકાવાઈ દીકરીબાના લગ્ન હોય અને રામબા પરિવાર નિજાનંદ ગ્રુપ એના એવડા મોટા વ્યવહાર છે, આખો પરિવાર છે. દુનિયામાં મોટામાં મોટું કોઈ ધન હોય તો એ પરિવાર છે અને એવો મીઠડો પરિવાર છે. આપણી જે મહેમાન ગતિ છે, આપણા સંસ્કાર છે, એ સંસ્કારને પૂર્ણ રીતે આખો પરિવાર છે એ નિભાવી અને બધાની હાથે આરે નાતા રાખ્યા છે. ખાસ કરીને જેના લગ્ન જેવા મંગળ અવસરમાં, રૂડા અવસરમાં એટલા સંતોની હાજરી, બધા સંતોના ચરણમાં વંદન. અમારા રાણા બાપુ એ તો હોય જ સાથે છે. બધા સંતો ભક્તો એ બધાને વંદન સાથે એટલા બધા કલાકારો અમે બધાએ અહીંયા આજે રૂડા લાગવા માટે અને રૂડું લગાડવા માટે, દીકરીબાને લાડ લડાવવા માટે આવ્યા છે. એટલે હું એકાદો માતાજીનો ભાવ, એકાદી વાત અહીંયા પધારેલા બધા જ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત કરી. અમારે ભવાન બાપા અહીંયા બેઠા છે, બધા વડીલો, ઘનશ્યામ મામા અને બધા અહીંયા જ્યાં જ્યાં જોઈ ત્યાં, અશોકભાઈ શેરા બધા જાણીતા છે. પણ જગદંબાને આપણે એવું કહીએ માં, આ નિજાનંદ ગ્રુપ, ઝાલા બાપાનો આ પરિવાર, રામબા પરિવાર, એના મંગળ અવસરમાં, રૂડા અવસરમાં જગદંબાઓ હાજરી આપી અને અમારા દીકરીબાને અને ઘોડિયાને આશીર્વાદ દેવા માટે આવજો. એટલા માટે બાઈ આવીએ સંગટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારાની નૂર તાંતો ચારણી પધારે મૈયા સુધારણી કવેસરા હિંગળાજ ગાજ માતા હાજરા હજુર તાંતો જાળંદરી ગાતરાળે કાળિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કંટારે. બાઈ આવીએ સંગટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારાની નૂર તાંતો ચારણી પધારે મૈયા સુધારણી કવેસરા હિંગળાજ ગાજ માતા હાજરા હજુર જાણતારી કાતરાળ કાળિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા જગરાઈ અને વડા વડી ગાછા પૂરી ડુંગર રેચી થડા વાળી માંડ રાળી તુજ નમા ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારે અખા વિજયસણી વાગેશ્વરી દેવી આવડાઈ બાવા વાળી ત્રિશુડાળી ભેળીયાળી ભજા પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાઈ. હવે હા દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. હાચો બાવા હાચો એક ઈસડા કો સબ કૂડો દેવનો મંડાણ મૂળ ગીરી મેલ સબે કૂડો કૂડો હે જમી કો મીઠ કૂડો યહંગા કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપાલ. હલ્દી મેદાન માથે યવનોની ફૌજ હામે વરવાને આયા શાહી મોગલોની ફૌજ માથે એકલો દાટીકો રાણો હટીકો એકતાવીના દુખના મંડાણ માયા. પણ મંગળ અવસરમાં, રૂડા અવસરમાં મેળા છે એ બધા રૂડા મઢાવાળા બધા મહેમાનો પધારી રહ્યા છે. બધાનું સ્વાગત સાથે આ મંગલ રૂડા માંડવે અને લીલા તોરણ બંધાય. પધારો સાહેબ પધારો. પછી 9 લાખ નેજાળીઓ એના ગીતડા હુલાસે ગાય. ડાયાભાઈ, કરમણભાઈ અને બધા ભાઈઓ, હીરાભાઈ, એમનો વ્યવહાર એવડો છે, એમનો પ્રેમ એવો છે અને દરેકના આંગણે, દરેકના પ્રસંગમાં એમની હાજરી હોય છે. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની એનું જીવન ખારું ઝેર. પણ અમારો લોક સાહિત્યનો એક બહુ સરસ દુહો છે માયા મામા ધવલભાઈ, બહુ સરસ દુહો છે. એ ડાયાભાઈમાં, આ પરિવારમાં લાગુ પડે એવો છે. સ્વામીજી કે કાશ દ્રઢા, બાપુ કાશ દ્રઢા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણસુરા અને જગ વલ્ભા 100 લાખન મેં દીઠ. એ દુહો અહીંયા લાગુ પડે છે. જેનું કાશ દ્રઢ હોય, જેનું ચારિત્ર ઉજળું હોય, કાશ દ્રઢા કર બરસણા, કોઈ મોટો ધર્મોત્સવ હોય
કોઈ મોટું કામ હોય, ધર્મનું કામ હોય, મંદિરની પ્રતિષ્ઠા હોય, કથા હોય, નિજાનંદ ગ્રુપનો ત્યાં રહોડામાં ફાળો હોય ને હોય, રહોડામાં હોય ને હોય. કાચ દ્રઢા કર બરસણા મન ચંગા, મળીએ તો મજા આવે, આનંદમાં જ હોય, ડિપ્રેશનમાં હોય જ નહીં. અને મુખ મીઠ, મુખે બોલે તો મીઠું બોલે. કોકને એમ લાગે ડાયાભાઈનો આખો પરિવાર, નાના નાના છોકરાઓ, બાળકો આપણને મળે ત્યાં આપણને એમ થઈ જાય ઘડી કાંઈ બેહી જાય. એનો આવકારો એવો છે. હા, હંત મુખાને હેતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટોય ન લાગજો ભલે હોય પારકા શેણ. એટલે મુખ મીઠ અને રણસુરા, પાછા મર્દ હોય, સુરીડ હોય, જગવલ્ભા, દુનિયા આખીને ગમે એવા હોય, 100 લાખન મેં ડીશ, એવા આ પરિવાર છે. એટલા માટે કઈ ન હોતા પવન પાણી જાળા તાળા, અહંકાર ભેદ વાણી મંત્ર તંત્ર ન હોતા, વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા, આકાશ ધરા રામૈયા રામી રામા ઉતા આપે એક, બુદ્ધિ શક્તિ તાર શક્તિ ની પાઈ બીજી, રીતિ સિદ્ધિ નવે રીતિ આનંદ રૂપ, સ્વાર્થી બૈણાના પ્રભુ પ્રમારથી બૈણા સામ સુધે નહીં દીધો કોઈ જોવતા. સરસ દુહો ગમે છે. 500 વર્ષ પહેલા દિલ્હીના વડાપ્રધાને લખેલો દુહો છે, પણ લગ્નમાં બોલવા જેવો છે બાપુ. 500 વર્ષ પહેલા અબ્દુલ રહીમ ખાનખાનાએ લખ્યો છે આ દુહો કે ગાંઠ તહા રસ નાહી વહી રહીમન જગ જોઈ. દુનિયામાં કોઈ જગ્યાએ ગાંઠ પડે ત્યાં કોઈ દી રસ ન હોય. ઝાડવામાં ગાંઠ પડે તો ઝાડવું વાંકું થઈ જાય, માણસને ગાંઠ શરીરમાં થાય તો કઢાવવી પડે. અને હેરડીની હાંઠો હોય એમાં ગાંઠ હોય, એમાં રસ ન હોય. કાતળીમાં રસ હોય પણ ગાંઠ હોય ત્યાં કોઈ દી રસ ન હોય. સંબંધમાં પણ એકવાર ગાંઠ વળી જાય પછી એમાં રસ ન હોય. દુનિયામાં કોઈ જગ્યાએ રહીમ ખાનખાના કે ગાંઠ તહા રસ નાહી વહી રહીમન જગ જોઈ, પણ મંડપત રહી ગાંઠ મેં ગાંઠ ગાંઠ રસ હોય. એક લગ્ન મંડપની ગાંઠ એવી છે, શેડા શેડીની ગાંઠ, નાડા શેડીની ગાંઠ, એ ગાંઠે ગાંઠે રસ હોય છે. એવો મંગળ અવસર છે, એ લગ્નનો અવસર છે, એ રૂડો અવસર લગ્નનો, અને એમાંય દીકરી બાનો આ અવસર છે. એટલા માટે આપણે જગદંબાને પ્રાર્થના કરી કે હે માં, મણિ કરતા હરતા શ્રીંકારી કાલ કાલ રાયણ કુમારી સજી શેખ રાશિ સરનારી જગતની મવણ જો જડધારી. જગતની મવણ જો જડધારી ધવા ધવળ ગર ધવ ધો ધવળા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા પિકટા પિકટ ભુબાલા વિમલા સુભગા શિવા જયા શ્રી અંબા જયા શ્રી અંબા. परिया परंपरा पालंबा पिचासणी सागण प्रतिबंबा गदनाराधी अवलंबा संकालिका शारदा श्रमिया त्रिपुरा तारणी चढ़े सिंह चामुंड कमल हुंकार गद्दो डरो चरण तो देखे असुर भागियो अवधो आदि शक्ति ना पड़े रूप वाहिए रमनता खाड़ रगत खड़खड़े ढले ढींगो डरता. પછી નવે નવે લાખ ને જાળી જો એ તો કીતડા હુલાસે ગા.
આવ્યો ક્યારના ઈશારે લાગી ગઈ છે પપૈયાએ દીધા રે વરરાજાના વધામણા રે પપૈયાએ દીધા ઓજા વરરાજાના વધામણા ઓજા ઓજા મથરા તું નામ અરે ઓજા ઓજા મથરા તું નામ રાજાનો પ્રાણ ભીનો રાજાનો પ્રાણો પપૈયાએ દીધા રે